નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમ્પિટિટિવ એસેમ્બલી ફોર ગવર્મેન્ટ એક્ઝામ રાજકોટની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત સરકાર દ્વારા ભારત સરકારનો એક પીએસયુ જેનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેને હાલ જુનિયર એસોસિએટની ભરતી આવી છે, બરોબર છે. જે જૂના સમયની અંદર ક્લાર્કની ભરતી કહેવાતી, પણ હાલમાં એનું નામ બદલીને એ લોકોએ જુનિયર એસોસિએટ બહાર પાડી દીધું છે. આ દર વર્ષે આ ભરતી દર વર્ષે એક વખત થાય છે. દર વર્ષે કેટલી વખત થાય છે? તો કે એક વખત થાય છે. સ્ટેટ બેંક એ ભારત સરકારનું એક સારામાં સારું જે મહારત્ન કંપનીમાં એનો ઇન્ક્લુડ થાય છે, અને એક સારી એવી બેંક છે કે કોઈ જગ્યાએ એસબીઆઈ ન હોય એવું ન બને. તો જે સ્ટેટ બેંક છે એમની અંદર બી જે સિટીમાં આવેલી સ્ટેટ બેંક છે એમાં દર વર્ષે આ લોકો જુનિયર એસોસિએટની ભરતી કરતા હોય છે, જેની સંપૂર્ણ માહિતી લઈને આપણે આજે આવ્યા છીએ. જેની સંપૂર્ણ માહિતી તમને આ એક વિડીયોમાં મળી જવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જે જાહેરાત નંબર છે એ તમને ખબર હોવી જોઈએ કે આ નંબરનો જાહેરાત નંબર છે. ઉપર પોસ્ટનું નામ આપેલું છે કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ. એટલે જોવા જઈએ તો તમને કોઈ ને કોઈ ટેબલ કે જ્યાં પૈસા લેવાના હોય, ચેક વેરીફાઈ કરવાનો હોય, આવી કોઈ જગ્યાએ તમને બેસાડી દેશે, નંબર એડ કરવાના વગેરે વગેરે વગેરે. ફોર્મ ભરવાની તારીખોની વાત કરીએ તો એ તારીખ 6 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 26/8 સુધી આ ફોર્મ ભરાવાના છે. વહેલી તકે ભરી દેવું. IBPSની વેબસાઇટ ઉપરથી આપણે આ ફોર્મ ભરવાનું છે. આની જે લિંક છે ફોર્મ ભરવાની અમે નીચે તમને આપી દેવાના છીએ. આ બધી વાત આપણે કરશું એ ઓફિશિયલ નોટિફિકેશન ઉપરથી કરશું. ઓફિશિયલ જે નોટિફિકેશન આવી છે એના ઉપરથી કરશું, બરોબર છે. અહીંયા મુખ્ય બાબત એ છે કે જો એ ભારતનો નાગરિક હોવો જોઈએ અને જે સ્ટેટ અને યુટીમાં જે ભરતી છે, બરોબર છે, એમનું જે રિક્રુટમેન્ટ પ્રોજેક્ટ આખો છે, તો ફરજિયાતપણે તમે જે રાજ્યમાં અથવા તો જ્યાંથી ભરો છો તેની તમને ભાષા, લોકલ લેંગ્વેજ છે એ સાંભળતા આવડવી જોઈએ, બોલતા આવડવી જોઈએ, વાંચતા આવડવી જોઈએ, સમજતા આવડવી જોઈએ, તો જ તમે ત્યાં માટે એલિજિબલ છો, બરોબર છે. તમે ગુજરાતના છો તો ગુજરાતની અંદર તમે ફોર્મ ભરો છો તો એની જે ભાષા છે એ તમને આવડવી જોઈએ. જો એ ભાષા નહીં આવડતી હોય તમે ડિસ્કોલિફાય થઈ જવાના છો, બરોબર છે. એક આખી પ્રોસેસ છે કેવી રીતના અપોઇન્ટ કરીએ છીએ વગેરે વગેરે, બરોબર છે. અને અહીંયા તમને છે ને સ્ટેટ ટ્રાન્સફર છે ને, સ્ટેટ ટ્રાન્સફર એ માત્ર ને માત્ર સર્કલમાં મળશે, બરોબર છે. કે માની લો કે ભાઈ દિલ્હી સર્કલ છે, દિલ્હી સર્કલ, તો એમાં ચંદીગઢ અને લખનઉ, બરોબર છે, દિલ્હી સર્કલ છે, દિલ્હી સર્કલ અને લખનઉ સર્કલ, એને તમને ઉત્તર પ્રદેશમાં જ નોકરી મળે. મુંબઈ મેટ્રો છે અને મહારાષ્ટ્ર સર્કલ છે ને, તો એની અંદર તમને મહારાષ્ટ્રમાં, ટૂંકમાં આમાં તમે ઇન્ટરચેન્જ ન થઈ શકો. મહારાષ્ટ્રમાં નોકરી મળી હોય તમારે ગુજરાતમાં આવવું તો એ પોસિબલ નથી, બરોબર છે. પ્રિલિમિનરી એક્ઝામની તારીખ આપી દેવામાં આવી છે તમને સપ્ટેમ્બર 2025માં હશે ને હશે. દર વખતે ફિક્સ થાય જ છે. વધીને શું કીધું છે કે ભાઈ ટેન્ટેટિવ જે મેન્સ એક્ઝામ છે નવેમ્બર મહિનામાં થઈ જશે. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 2 મહિનાનો વચ્ચે તમને સમય મળવાનો છે, બરોબર છે. ઓકે, આ બધા જે છે એ સ્ટેટ વાઇઝ ભરતી છે કે ભાઈ કયા રાજ્ય અને કયા યુનિયન ટેરેટરીઝમાં શું ભરતી છે એ તમને આપો. એમાં સૌથી પહેલી આપણી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ આપણે 220 જગ્યાઓ આપવામાં આવી છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને કે તમારી કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, બરોબર. બેકલોગ જગ્યા આપણે ગુજરાતમાં એ કોઈ નથી, બરોબર ને. લોકલ લેંગ્વેજ તમને ગુજરાતી આવડવી જોઈએ, બરોબર છે. એનાથી આગળ વાત કરીએ આપણે તો જે તમારું અનામત છે, તમે અનામતનો લાભ લેવા માંગતા હોય, આ અનામતનો લાભ લ્યો તો તમને એક પ્રી એક્ઝામ જે તમને મીન્સ એક્ઝામની અંદર શું આવે કેવું એના માટે એક ટ્રેનિંગ હોય. તો એ ટ્રેનિંગ ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને મળતી હોય. તો જ્યારે તમે ઓબીસીનું સર્ટિફિકેટ આની અંદર એડ કરો, પહેલાં વાત કરીએ આપણે ઓબીસી વાળાની, કે ઓબીસીનું માત્ર ને માત્ર તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે ઇંગ્લિશમાં નીકળે છે એ તમારે કાઢવું જરૂરી છે. એટલે ઘણા બધા એવી ઓબીસીમાં જ્ઞાતિ હોય કે જે ગુજરાતની અંદર ઓબીસીમાં આવતી હોય પણ કેન્દ્ર સરકારની અંદર ઓબીસીમાં ન આવતી હોય. એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ રાજગોર બ્રાહ્મણ, તો એ લોકો ગુજરાત સરકારમાં ઓબીસીમાં આવે છે પણ તમે વગેરે જગ્યાએ મીન્સ જે કેન્દ્ર સરકારનું ઓબીસીનું લિસ્ટ છે એમાં આવતા નથી. એટલે ઘણી બધી મામલતદાર કચેરી એવું બોર્ડ મારેલું હોય કે ભાઈ આ લોકોનું માત્ર ગુજરાતીમાં જ
ઓબીસી સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર નીકળશે. એટલે એ એક ખાસ વેરીફાઈ કરી લેવું તમારી પાસે હોય. અને આનો સમયગાળો છે ને 1 જ વર્ષનો હોય. જો તમારે અંગ્રેજીમાં કઢાવવું હોય તો 1 વર્ષ માટે જ હાલે. એટલે જો અત્યારે પૂરું થઈ ગયું હોય તો એ કઢવી લેવું. બીજી વસ્તુ કે તમારી પાસે જો EWS નું સર્ટિફિકેટ હોય, બરોબર છે, તો એ પ્રોડક્શન તમે મીન્સ એમાં બી તમારે અંગ્રેજીનું જોશે, બરોબર છે, ગુજરાતીમાં નહીં હાલે, એ બી તમારે અંગ્રેજીનું જોશે. કાસ્ટ સર્ટિફિકેટ છે એ SC ST માટે ફરજિયાત હોય છે, અંગ્રેજીમાં કઢાવેલું હોય તો જ હાલશે, બરોબર છે. પછી આમાં જે મીન્સ જે હેન્ડીકેપ લોકો છે એનું બી સર્ટિફિકેટ જોશે, એ બી કેન્દ્ર સરકારનું હોય, ડિસેબિલિટી સર્ટિફિકેટ, બરોબર છે. આની અંદર કયા વ્યક્તિઓ અપ્લાય ન કરી શકે, તો કે ભાઈ જે નાદાર હોય એ ન કરી શકે, SBI બેંકમાંથી અથવા બીજી કોઈ બેંકમાંથી લોન લીધી હોય, પૈસા ન ચૂકવી શક્યા હોય એ લોકો બી આમાં ન ભરી શકે. કોઈ કેસ ચાલતો હોય વગેરે વગેરે, તો એ બી આ લોકો આમાં અપ્લાય કરવા માટે એલિજિબલ નથી. અથવા કોઈ રાજ્ય સરકાર અથવા ગુજરાત સરકાર અથવા બીજી કોઈ રાજ્ય સરકારે કે ભાઈ એમને પરીક્ષા અથવા એમની નોકરીમાંથી એમને રદબાદલ કરેલા હોય એવા લોકો બી આમાં ફોર્મ ભરી શકશે નહીં. આગળની વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર સૌથી પહેલા ઉંમર આવે. તો ઉંમરની અંદર જો તમે અનામતમાં ફોર્મ ભરો છો તો ઓબીસીમાં તમને 3 વર્ષનો લાભ રહેશે, બરોબર છે. મેં આગળ જણાવ્યું એમ કે ભાઈ તમે 27 વર્ષ સુધી અહીંયા ફોર્મ ભરી શકો છો, પછી તમને 3 વર્ષ ઓબીસીમાં વધારાના મળે, SC STમાં 5 વર્ષ, PWD હોય મીન્સ હેન્ડીકેપ હોય તો જનરલ EWSને 10 વર્ષની અનામત, ઓબીસી વાળાને 13 વર્ષની અનામત અને SC ST વાળાને 15 વર્ષની અનામત. એક સર્વિસમેન છે તો એક સર્વિસમેનને નોકરી પછી જે હોય એમાં બી એને ટોટલ 8 વર્ષનો કાર્યકાળ વધારે ફોર્મ ભરવા માટે મળતો હોય છે. બહેનો જે છે ડાયવોર્સ વુમન છે અથવા વિડો છે એને 7 વર્ષ છે, બરોબર છે. અને એપ્રેન્ટિસ કરેલું હોય એને બધાને 1 વર્ષ માટે વધારાનો સમયગાળો મળેલો. કોઈ પણ કેટેગરીમાં હોય તો ઓબીસીમાં 3 વર્ષ અનામત હોય, પણ તે એપ્રેન્ટિસ કરેલું હોય SBIમાં તો એને 4 વર્ષની અનામત મળે છે, બરોબર. ઉપર આખી તારીખ વાઇઝ તમને આપી દીધું છે કે 28 વર્ષ સુધીની ઉંમર હોય, બરોબર છે, એનાથી વધારે નહીં, 20 થી 28, બરોબર છે, આની અંદર ફોર્મ ભરી શકે. આનું પરીક્ષા મીન્સ પરીક્ષા કેવી રીતે હોય, તો સૌથી પહેલા તમારું 4થા નંબરનો મુદ્દો છે કે પહેલા પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે, બરોબર છે, જે 100 માર્કની હોય છે, જેની અંદર 3 કેટેગરી હોય છે, અંગ્રેજી ભાષા, ન્યુમેરિક એબિલિટી અને રીઝનિંગ એબિલિટી. આ બધા છે ને એ પેલું અંગ્રેજી 30 માર્કનું, બીજા બે 35 માર્કના હોય છે, બધા 1-1 માર્કના પ્રશ્ન હોય છે. 20 મિનિટ સુધી અંગ્રેજીનો સેશન ચાલુ રહે, તમારી સ્ક્રીન ઉપર 20 મિનિટ પૂરી થાય એટલે તમારો અંગ્રેજીનો સેશન પૂરો થઈ જાય, પછી તમને ગણિતનો સેશન ખુલે અને પછી તમને રીઝનિંગનો સેશન ખુલે. 1 કલાકની અંદર 100 પ્રશ્નો તમારે ટીક કરવાના હોય છે. આની અંદર .33 છે, .33 એ તમારું માઇનસ નેગેટિવ ગુણ બી રહેવાનો છે, જે અહીંયા લખેલું છે 1/4, બરોબર છે. એટલે 1/4 એટલે 25 જેટલું તમારું નેગેટિવ માર્કિંગ બી રહેવાનું છે, બરોબર. ત્યારબાદ જો તમે પ્રિલિમિનરી, બીજી વસ્તુ કે અહીંયા તમે જો ભાષા વાઇઝ મીન્સ તમારા સબ્જેક્ટ વાઇઝ બી તમારું કોઈ એક મિનિમમ ક્રાઇટેરિયા નક્કી થતો હોય છે કે ભાઈ ગણિતનું 35 માર્ક છે, તેમાંથી 11 માર્ક કે 12 માર્ક હોય તો જ પછી મીન્સ અહીંયા કેટેગરી વાઇઝ બી મેરિટ બહાર પડતું હોય છે. આનાથી ઉપર હોય ને પછી એક ટોટલ ઓલ ઓવર મેરિટ બહાર પડતું હોય. ત્યારબાદ વેકેન્સીના 10 ગણા જગ્યાઓ, ટોટલ વેકેન્સી અહીંયા આગળ આપેલી છે, બરોબર છે. ટોટલ અહીંયા આપણી પાસે જોવા જઈએ ને તો 5,180 વેકેન્સી છે. હજી આની અંદર વધતી ઘટતી હોય પણ 5,180 વેકેન્સી છે, જેમાં ગુજરાતની અંદર 220 વેકેન્સી આપને આપેલી છે. મીન્સ એના 10 ગણા જેટલી વેકેન્સી છે એના 10 ગણા તમને બોલાવવામાં આવશે. પછી મેઇન એક્ઝામની વાત કરીએ તો જીકે અને ફાઇનાન્શિયલ મીન્સ મોસ્ટ ઓફ ફાઇનાન્શિયલ અવેરનેસના જ પ્રશ્નો હોય છે. ત્યારબાદ જનરલ ઇંગ્લિશના પ્રશ્નો હોય છે, ત્યારબાદ ગણિતના અને ત્યારબાદ રીઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટરના. એના તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, સામે તમને અહીંયા એને માર્ક આપી દીધા છે, બરોબર છે. અને ટોટલ 190 પ્રશ્નો હોય છે અને 200 માર્ક. કેમ કે અહીંયા જે 50 માર્ક છે એના તમને કુલ 60 મીન્સ 50 પ્રશ્નો છે એના તમને 60 ગુણ મળવા પાત્ર છે, એટલે એ વધી જાય. 190 માર્ક હોય અને તમને અહીંયા 200 માર્ક, 190 પ્રશ્નો અને 200 માર્ક, 2 કલાક ને 40 મિનિટ જેવો તમારી પાસે સમય છે, બરોબર છે. એમાં બી 1/4 એટલે કે .25 તમારું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. એનાથી આગળ વાત કરીએ તો પછી ત્રીજો ફેઝ આવે છે, જેમાં લોકલ લેંગ્વેજની પ્રેફિશન્સી આ એડ થયું છે હમણાં છેલ્લા થોડા ઘણા સમયથી આ એડ થયું છે, બરોબર છે. તો એની અંદર તમારે
3 ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ હોય છે, 3 પ્રશ્નો હોય, મીન્સ 3 પેસેજ હોય છે, એના 15 પ્રશ્નો હોય છે અને એ 15 15 માર્ક લેવાના હોય છે. 3 પ્રશ્ન એવા 5-5 માર્કના, એના 15 માર્ક, અને વર્બલ ટેસ્ટ એટલે તમને પૂછે બોલવાનું તમારે, બરોબર છે, એના 20 માર્ક છે. આ થઈ જાય પછી તમે અહીંયા પેલી મુખ્ય બાબત એ છે કે ભાઈ ગુજરાતના છો તમે, આ પરીક્ષા ગુજરાતીમાં બી આપી શકો છો. મુખ્ય અને મહત્વનો મુદ્દો, કોઈ એવું કહેતું હોય કે અંગ્રેજી હિન્દીમાં હોય તો નહીં, ગુજરાતીમાં બી તમે પરીક્ષા આપી શકો છો. પ્રિલિમિનરી એક્ઝામની વાત કરી મેં તમને, બરોબર છે, તો પ્રિલિમિનરી એક્ઝામ માટેની જે બધી બાબતો છે એ તમને અહીંયા આપેલી છે. સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવાવાની છે, ખાસ વસ્તુ યાદ રાખવી, બરોબર છે. તમારા જે બીજા એની અંદર વગેરે વગેરે બધી જગ્યાની બધી કોલ લેટરમાં તમને કહી દેવામાં આવશે. પે સ્કેલની વાત કરીએ કે પગાર કેટલો રહેવાનો છે, તો બેઝિક તમારો પગાર છે ને 26,730. આ ઉપરનું બધું તમે ભૂલી જાઓ. 26,730, આના ઉપર 53% તમને હાલ ભારત સરકાર મુજબ ડીએ મળવાનું છે, બરોબર છે, અને બે એડવાન્સ તમને ઇન્ક્રીમેન્ટ બી મળવાના છે, બરોબર છે. એટલે જો નીચે આપેલું જ છે કે ભાઈ તમે મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહેતા હોય તો 46,000 તમારો પગાર થાય, બરોબર છે. એની અંદર એ લોકોએ ડીએ ઇન્ક્લુડ કરી દીધું છે, એટલે એની અંદર આ 53% જે મોંઘવારી ભથ્થું મળે એ ઇન્ક્લુડ. આના સિવાયના મેડિકલ લાભ તમને મળવા પાત્ર છે. 6 મહિનાનો પ્રોબેશન પીરિયડ હોય છે. 6 મહિના પછી તમારે બેંકમાં કન્ફર્મ થવાનું હોય છે. સારું કામગીરી હોય એટલે એમાં મોસ્ટ ઓફ થઈ જ જતા હોય છે, એમાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. મેડિકલ મળે. બાકી ફરવા જવાની જે ફરવા જવું હોય તો એમનું જે કેન્દ્ર સરકારની જે નિયમો એ મુજબ એના પૈસા મળે, ભથ્થા મળે, મેડિકલના બધા લાભો મળે. આના સિવાય તમારા જે છોકરાઓનું ભણતર છે એમની લોન લેવી હોય તો લોન બહુ ઓછા ટકે મળે, બરોબર છે. માર્જિનલ લેન્ડિંગ ફેસિલિટી હોય, ખૂબ ઓછા ટકે તમને લોન બી મળે છે, બરોબર. આના સિવાય આપણે ચાંદલો કરવાની વાત કરીએ તો ભાઈ એસટી, એસસી અને પીડબ્લ્યુડી મીન્સ જે અંધ અપંગ લોકો છે એમને કોઈ આમાં ચાર્જિસ લેવાનો રહેતો નથી, પણ જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા ફી છે, બરોબર. બીજી વસ્તુ કે તમારા અહીંયા ફોટો, સાઇન, ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ તમારું એક ડિક્લેરેશન લખેલું હોય. ડિક્લેરેશનનો નમૂનો જો અહીંયા નીચે આપેલો છે, મેં આખો આ ડિક્લેરેશનનો નમૂનો છે, તો આ ડિક્લેરેશન બોલપેનથી લખવાનું અને પછી જમા કરવાનું, અને ત્યારબાદ તમારો ડાબા હાથનો અંગૂઠો છે એને સ્કેન કરી અને એ બી તમારે અપલોડ કરવાનો છે. તો 4 બાબત તમારે સ્કેન કરીને રાખવાની: ફોટો, સિગ્નેચર, ડિક્લેરેશન ને ડાબા હાથનો અંગૂઠો. પછી આપણે વાત કરીએ કે ભાઈ તમારું એક્ઝામિનેશન સેન્ટર ક્યાં રહેવાનું છે. એક્ઝામિનેશન સેન્ટર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી અને વડોદરાની અંદર રહેવાનું છે. તો આ બાબત તમારે યાદ, જો કે બધાને આ મેટ્રો સિટી છે, કોઈ આમાં પહોંચવામાં ક્યાંય વાંધો આવતો હોય છે નહીં, બરોબર. આ જે એસબીઆઈની ભરતી છે, બરોબર છે, એના તમારે જો તમારું ગણિત રીઝનિંગ સારું હોય તો બધાએ ફોર્મ ભરવું આવશ્યક છે. પગારથી માંડી અને બધી વિષયવાર મેં તમને ચર્ચા કરી દીધી છે. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. બાકીની જે લિંકો છે કે જેની અંદર તમે નોટિફિકેશન, ફોર્મ ભરવાનું, એ બધું આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં અપલોડ કરવાના છીએ. તો જો તમારા મિત્રોને આ વિડીયો પહોંચાડો અને તમને અનુકૂળ આવતું હોય, મીન્સ તમારી લાયકાત હોય, તો તમે બી આ ફોર્મ ભરી અને એસબીઆઈ જેવા નામચીન બેંક છે એમની અંદર નોકરીએ લાગી શકો છો અને તમારા પરિવાર અને તમારું સપનું પૂરું કરી શકો છો. જય હિન્દ, જય ભારત.